જાય છે। ત્યારે અનેક દેવદેવીઓ પણ આવે છે। સમવસરણમાં પ્રભુ બિરાજમાન હોય છે। ત્યારે એક ગોઠિયા દેવ વંદનાની વિધિ કરીને સમવસરણમાં પધારે છે। ગોઠિયા દેવના પાત્રમાં છે ઇલેશભાઈ વોરા। તેને જોઈને શ્રેણિક રાજાને નવાઈ લાગે છે। થોડી વાર પછી પ્રભુ મહાવીરને છીંક આવે છે। મરી જાઓ મરી આછી નામો જીવો આછી જીવો અથવા મરો આછી ના જીવો ના મરો। પ્રભુ આ કોણ હતું? એ રાજન એ દેવ હતો। આ અહીંયા શા માટે આવ્યો હતો? રાજન એ તમારી પરીક્ષા કરવા આવ્યો હતો। શું મારી પરીક્ષા? હા મગજના નરેશ, તમે વિવેક જાગૃત રાખ્યો તેથી તમે આ પરીક્ષામાં સફળ થયા છો। પ્રભુ આ બધાને છીંક આવ્યા પછી આ જુદું જુદું શું હતું? હે રાજન, મારું મૃત્યુ મને પરમ પદ આપવા વાળું છે, તેથી મને છીંક આવવાથી તે મને કહે છે કે મરી જાઓ। જ્યારે અભયકુમારનું જીવન ધર્મમય છે અને તે મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં દેવ બનવાના છે, તેથી તેને જીવો અથવા મરો કહ્યું છે। જ્યારે કાલસારી કસાઈનું જીવન હિંસાથી મગ્ન છે અને તે જીવિત રહીને પણ નુકસાનકારી છે અને મરે તો પણ નરકમાં જવાનો છે, તેથી તેને ન જીવો ન મરો કહ્યું છે। જ્યારે તમને લાંબુ જીવવાનું કહ્યું છે, કારણ તમે જીવિત રહીને ઘણા બધા સાધાર્મિકના આધારભૂત છો અને ધર્મ પ્રભાવના કરતા રહો છો, વળી મરીને તમે નરકમાં જવાના છો, તેથી તમને લાંબુ જીવવાનું કહ્યું છે। ધન્યવાણી ધન્યવાણી, બોલો મહાવીર સ્વામી ભગવાન